નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ વાઘેલા સુરેશ. તેરી ગ્રુપ ટ્યુશન વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રથમ લેક્ચરની અંદર આપણે જે છે આ પાઠ જૈવિક ક્રિયાઓ ની અંદર આપણે પ્રસ્તાવના શીખ્યા હતા અને એક ટોપિક જે છે શીખ્યા હતા કે જૈવિક ક્રિયાઓ એટલે શું. તો આ હવે જે પછીનો ટોપિક જે છે આપણો પોષણ છે. તો પોષણની અંદર જે છે એ સૌપ્રથમ આપણે તે સમજીએ કે પોષણ શબ્દ શેના સાથે સંકળાયેલો છે. તો આપણે સૌપ્રથમ જોઈએ કે આપણે ટહેલતા હોઈએ કે ચાલતા હોઈએ કે કોઈ ક્રિયા કરતા હોઈએ ત્યારે આપણે શેની આવશ્યકતા હોય છે? તો કે ઊર્જાની આવશ્યકતા હોય છે. તો ઊર્જા જે છે એ આપણને ક્યાંથી મળે છે તે આપણે સમજવાનું છે. તો આપણને ખબર જ છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેના થ્રુ આપણને જે છે એ ઊર્જા મળતી હોય છે. એટલે પોષણ એટલે શું? તો કે કોઈ પદાર્થ એટલે ખોરાક જે છે જે આપણે બહારથી આપવામાં આવતો હોય છે, જેને આપણે પોષણ કહીએ છીએ, જે આપણે શરીરનું રક્ષણનું કામ કરે છે, જેને આપણે પોષણ કીધું. તો પોષણ જે છે એના પાસે મુખ્ય બે પ્રકાર પડે છે. પહેલો પ્રકાર જે પડે છે, પ્રથમ જે છે એ સ્વયંપોષી. સ્વયંપોષી પોષણ અને બીજો પ્રકાર પડે છે એ વિષમપોષી. આપણે જે છે એ પોષણના પ્રકારની અંદર પોષણની અંદર બે વિભાગ વિશે આપણે શીખવાનું છે. પ્રથમ જે છે એ સ્વયંપોષી પોષણ અને બીજું જે છે એ વિષમપોષી પોષણ. તો એ બંને માટે જે છે એ આપણે પહેલા વ્યાખ્યા જોઈએ કે સ્વયંપોષી પોષણ કોને કહીએ? તો કે સ્વયંપોષી પોષણ એટલે કે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતું હોય. તો એવું કોણ છે? તો કે વનસ્પતિ છે અને કેટલાક સૂક્ષ્મજીવ. તો વનસ્પતિ પોતાની જાતે ખોરાક બનાવે એટલે કઈ રીતે? તો પોતાની જાતે ખોરાક બનાવે એટલે કે વનસ્પતિ આપણને ખ્યાલ છે કે તે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. તો એ કઈ રીતની પ્રોસેસ થતી હોય છે? તો કે વનસ્પતિ જે છે એ ક્લોરોફિલની મદદથી સૂર્યપ્રકાશ ગ્રહણ કરે છે. ત્યારબાદ તે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આ ત્રણેય વચ્ચે જે છે રાસાયણિક પ્રક્રિયા થાય અને એમાંથી જે છે એ ઊર્જા ઉત્પન્ન થાય છે. જે ઊર્જાનો ઉપયોગ જે છે એ વનસ્પતિ પોતાની ક્રિયા માટે જે છે ઉપયોગ કરે છે. તો વિષમપોષી પોષણમાં કોનો સમાવેશ થાય? તો કે વિષમપોષી પોષણની અંદર જે બધા જ પ્રાણીઓ અને ફૂગ જે છે તે વિષમપોષી સજીવ તરીકે આવે છે. તો સ્વયંપોષી પોષણની અંદર જે છે એ આપણે પહેલા શીખવાનું છે કે પોતાનો ખોરાક કઈ રીતે બનાવે છે, કઈ રીતે જે છે એ તેની દેહધાર્મિક ક્રિયા જે છે એ થતી હોય છે. તો સ્વયંપોષી પોષણની અંદર આપણે સમજીએ કે તેની અંદર જે છે બધી જ વનસ્પતિ આવે છે. તો વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતે બનાવે છે, કઈ રીતે એ કાર્બનિક પદાર્થ ઉત્પન્ન થતા હોય છે અને ક્રિયા કઈ રીતે થતી હોય તે આપણે સમજીએ. તો આપણને ખબર છે કે વનસ્પતિને શેની આવશ્યકતા પડે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. ત્યારબાદ આપણે કીધું એમ કે કાર્બન ડાયોક્સાઇડ તો તે લે જ છે, બીજો એની સાથે શું જોઈએ છે? તો કે પાણી એટલે કે H2O. ત્યારબાદ તો આ બંને જે છે એ પ્રક્રિયા થાય પાણી કાર્બન ડાયોક્સાઇડ તો કોની હાજરીમાં? તો કે ક્લોરોફિલ. ક્લોરોફિલ પદાર્થ છે. તો આ ત્રણ કોની હાજરીમાં પ્રક્રિયા થાય છે? તો કે પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી કાર્બન ડાયોક્સાઇડ ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તેમાંથી કાર્બોદિત પદાર્થ બને છે ગ્લુકોઝ. અને સાથે સાથે બીજું શું બને છે? તો કે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે અને પાણીનો અણુ પણ છૂટો પડતો હોય છે. તો વનસ્પતિ જે છે એનો ખોરાક કાર્બોદિત સ્વરૂપે એટલે કે આને કહેવામાં આવે છે ગ્લુકોઝ. આ રીતનું સમીકરણ મળતું. તો આ સમીકરણને જે છે પહેલા આપણે સંતુલિત કરીએ. તો એના માટે જે છે એ આપણે 6 કાર્બન ડાયોક્સાઇડ લેવા પડશે, પાણીના 12 અણુ લેવા પડશે. તો આપણે નિપજ જે છે એ મળશે 6 અણુ. તો આ રીતે જે છે એ વનસ્પતિની અંદર આખી પોષણની પ્રક્રિયા જે છે એ થતી હોય છે.
તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ આપણે શબ્દ આવે છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે છે એ પોતાનો ખોરાક બનાવે છે. તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કઈ ઘટના બનતી હોય છે? તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૌપ્રથમ વનસ્પતિ જે છે એ આ ક્લોરોફિલની મદદથી સૂર્યપ્રકાશ જે છે એ મેળવે છે. ત્યારબાદ શું થશે? તો કે ત્યારબાદ બીજી પ્રક્રિયા એ થશે કે કાર્બન ડાયોક્સાઇડ અને H2O એની વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા થશે. ત્રીજા સ્ટેપની અંદર શું થશે? તો કે એની રાસાયણિક પ્રક્રિયા થઈ અને પાણીનું જે છે એ ઓક્સિજનની અંદર જે છે એ વિઘટન જે છે એ થવાનું છે. તો ત્રણ તબક્કાની અંદર જે છે એ વનસ્પતિ એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય છે. તો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે તો વનસ્પતિમાં કઈ રીતે થતી હોય છે? તો કે વનસ્પતિ જે છે તો દાખલા તરીકે આપણે એક પર્ણ લઈએ, આ એક પર્ણ છે, તો આપણે ધ્યાનથી અને સૂક્ષ્મદર્શક યંત્રથી અથવા તો આપણે નરી આંખે પણ જોશું તો એની અંદર જે છે આપણે નાના નાના જે છે એ કાણા સ્વરૂપ દેખાશે. તો આ જે પર્ણની અંદર જે સૂક્ષ્મ કણ આવેલા છે તે શું દર્શાવે છે? તો આ સૂક્ષ્મ કણ જે છે એને કહેવામાં આવે છે વાયુરંધ્ર. તેનું કાર્ય શું છે? તો એ જે છે વાયુરંધ્ર દ્વારા જે છે એ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વનસ્પતિની અંદર પ્રવેશતો હોય છે અને તેના થ્રુ જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય છે. અને આ પાંદડું જે લીલું જે છે તો એ કોના કારણે લીલું દર્શાવે છે? તો કે તે જે છે એ હરિતકર્ણ દ્વારા જે છે એ લીલું પાંદડું જે છે આપણને થતું હોય છે. તો આપણે જે છે એ એના વિશે સમજીએ તો કે પર્ણની અંદર જે છે હરિતકણ જ્યાં લીલો રંગ આપણે દર્શાવેલો હોય છે પર્ણની અંદર કે જે આ બધો આખો ભાગ જે છે એ લીલો હોય છે તો લીલો રંગ શેને આભારી હોય છે? તો કે લીલો રંગ જે છે એ હરિતકણ છે જેના દ્વારા જે છે એ પાંદડું જે છે લીલા રંગનું હોય છે. બરાબર? તો આ પ્રક્રિયા જે છે એ વનસ્પતિની અંદર થતી હોય છે. તો હવે આપણે એ સમજવાનું છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે બધા પદાર્થોનો ઉપયોગ કરે છે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ક્લોરોફિલ, તો આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ ન હોય તો શું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે કે નથી થતી તે પણ આપણે સમજીએ. એના પહેલા આપણે એક વિચાર કરીએ કે આ પ્રવૃત્તિ જે છે થાય છે તો એ દિવસ દરમિયાન થાય એવું જરૂરી નથી. ઘણી બધી એવી વનસ્પતિઓ હોય છે કે જેની અંદર રાત્રિ દરમિયાન જે છે આ પ્રક્રિયા થતી હોય છે. દિવસ દરમિયાન જે છે એ આ હરિતકણ દ્વારા જે છે સૂર્યપ્રકાશ ગ્રહણ કરે છે અને રાત્રિ દરમિયાન જે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય છે. તો આપણે આ ત્રણની જે છે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ એની તબક્કાવાર જે છે એ પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી, સૂર્યપ્રકાશ કે ક્લોરોફિલ જો ન હોય તો એ ખોરાક પોતાનો બનાવી શકે છે કે નહીં તે આપણે હવે પછી પ્રવૃત્તિ દ્વારા સમજીએ. હવે આપણે સમજીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ આવશ્યક છે તે પ્રવૃત્તિ દ્વારા આપણે જોઈએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે જેમાં ક્લોરોફિલ જો ન હોય તો પ્રકાશ સંશ્લેષણની ઘટના બને છે કે નહીં તે આપણે સમજીએ. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે તો કે એક છોડ લેવાનો છે, કોઈ પણ છોડ, અથવા આપણે ટેક્સ્ટ બુક ની અંદર જે છે એ ઉદાહરણ કીધું કે મની પ્લાન્ટ અથવા તો જે છે ક્રોટોનનો છોડ આપણે લઈ શકીએ. તો એ છોડ લેવાનો છે અને એમાંથી એક પર્ણ આપણે તોડવાનું છે. તે પર્ણને જે છે એ આપણે જ્યાં સૂર્યપ્રકાશ ન આવતો હોય ત્યાં 5 થી 6 કલાક અથવા 3 કલાક જે આપણે તેને કોઈ અંધારી જગ્યામાં મૂકી દેવાનું. 3 કલાક બાદ આપણે પર્ણને જે છે ફરી વખત બહાર લાવવાનું છે. તો શા માટે આ કરવું પડે છે તો કે સૂર્યપ્રકાશ જ્યારે પર્ણને મળતો બંધ થઈ જાય છે તો એની અંદર જે સ્ટાર્ચ રહેલો જે છે સંગ્રહાયેલો છે તે દૂર થશે. તો આપણે સ્ટાર્ચ એમાંથી દૂર થતો ગયો એટલે હવે આપણે પર્ણને જોવાનું કે કેટલા ભાગની અંદર એ પર્ણ લીલા કલરનું છે. તો આપણે દાખલા તરીકે આ એક પર્ણ લીધું છે લીલા રંગનું, તો એની અંદર જે છે આ ભાગ આપણે અંકિત કરેલો છે કે આ જે ભાગ આપણે દર્શાવીએ છીએ તે હજી લીલા રંગનો છે, બાકીનો ભાગ લીલા રંગનો છે નહીં.
તો હવે આપણે શું કરવાનું તો કે હવે આ પણને આપણે ફરી વખત 4 થી 5 કલાક માટે સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકશું. તો સૂર્યપ્રકાશની હાજરીમાં આપણે મૂકશું ત્યારબાદ હવે આપણે એને ઉકળતા પાણીની અંદર ગરમ કરશું. તો કઈ રીતે તો કે આ એક બીકર લેવાનું, એની અંદર આપણે થોડું પાણી ભરી દેવાનું અને એની જે છે એ બર્નરની મદદથી આપણે ગરમ કરી અહીં આપણે એની અંદર આપણું પાન જે છે તે મૂકી દઈએ, ગરમ કરશું. ત્યારબાદ આ પાણીને ફરી વખત લઈ અને એક બીજું બીકર લેવાનું છે. આ એક બીકર લઈએ, એ બીકર ની અંદર બીજું એક નાનું બીકર લઈએ અને એ બીકર ની અંદર આપણે ભરીએ આલ્કોહોલ અને એની અંદર આપણે મૂકવાનું છે આપણું આ પણ આલ્કોહોલમાં ડૂબાડો. એટલે કે પાંદડાને આપણે જે છે એ ગરમ પાણીમાં ઉકાળવાનું. ત્યારબાદ જે આપણે એ પણને જે છે વોટર બાથ કોને કહેવાય તો કે એક બીકરની અંદર પાણી લેવાનું હોય છે અને બીજા બીકરમાં આપણે લીધું આલ્કોહોલ. એટલે કે આ જે બીજું બીકર જે છે આ પહેલું બીકર ને બીજું બીકર, તો બીજા બીકરને ડાયરેક્ટ આપણે ગરમ કરવાનું નથી. આપણે પાણીની મદદથી બીજા મોટું બીકર જે છે એની અંદર આ નાનું બીકર મૂકી અને પણને આલ્કોહોલમાં મૂકી અને ગરમ કરવાનું છે, જે વોટર બાથ કહેવામાં આવે છે. તો પણને આપણે આલ્કોહોલની અંદર મૂકશું તો ધીમે ધીમે જે છે એનો રંગ જે છે એ દૂર થઈ જાય, લીલો રંગ, ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. ઉકળી જાય અને આલ્કોહોલમાંથી જે રંગ જે પણનો દૂર થઈ જાય, લીલો રંગ, પછી પણને આપણે બહાર કાઢી લેવાનું. બહાર કાઢી અને થોડી વાર મૂકી રાખવાનું. પછી એની અંદર આપણે જે છે એ પણ આપણે બહાર કાઢ્યું તો હવે આની અંદર આપણે જે આયોડિનના ટીપા મૂકવાના છે. આયોડિનના ટીપા જ્યાં આપણે અંકિત કરેલો ભાગ હતો કે આપણે પેનથી અંકિત કર્યો કે આ ભાગ બધો જે છે તે લીલા રંગનો છે, તો ત્યાં આપણે આયોડિનના ટીપા મૂકશું. તો આયોડિનના ટીપા મૂકશું તો ફરી વખત જે છે એનો રંગ જે છે એ દ્રશ્યમાન થશે. બીજી રીતે આપણે જ્યાં નથી, આ દાખલા તરીકે આ જે ભાગ જે છે ત્યાં લીલો રંગ નહોતો તો ત્યાં આપણે આયોડિનના ટીપા મૂકશું તો એમાં રંગમાં કઈ ફેરફાર થશે નહીં. આ આયોડિન શું દર્શાવે છે તો કે સ્ટાર્ચની જે છે ઉત્તેજિત કરે છે અને સ્ટાર્ચ આપણી સામે આવે છે, જે લીલો રંગ એને દેખાય સ્ટાર્ચને કારણે. આયોડિનની અંદર આપણે રંગ નાખવાથી આ સ્ટાર્ચ જે ઉત્તેજિત થાય છે અને પર્ણની અંદર આપણે ખ્યાલ આવે છે કે અહીં જે છે સ્ટાર્ચ હાજર છે. સ્ટાર્ચ હાજર ન હોય આ ભાગની અંદર આપણે સ્ટાર્ચ હાજર રહેલો નથી, એટલે આ ભાગની અંદર સૂર્યપ્રકાશ જે મળ્યો નથી તો ત્યાં એટલા ભાગમાં રંગ લીલો જોવા મળશે. જ્યાં સ્ટાર્ચની હાજરી હશે ત્યાં જે લીલો રંગ આપણને દેખાશે, જે આયોડિનની મદદથી આપણે જાણી શકીએ છીએ. એટલે કે આપણે સૂર્યપ્રકાશ જે જ્યાં ભાગમાં આવ્યો હતો બરાબર, એટલે કે આ જે ભાગ જે છે ત્યાં સૂર્યપ્રકાશ હતો તેના કારણે જે છે પર્ણ લીલું હતું અને આ ભાગની અંદર સૂર્યપ્રકાશ આપણને મળ્યો નહોતો તો જેના કારણે શું થશે તો એ લીલો રંગ દેખાતો નથી. તો આપણે શું કહી શકીએ તો કે પ્રકાશ સંશ્લેષણ માટે આ ક્લોરોફિલ જે છે તે આવશ્યક છે. જો ક્લોરોફિલ ન મળે તો ત્યાં ભાગની અંદરથી લીલો રંગ જે છે જતો રહેશે, એટલે વનસ્પતિ સુકાય છે. આપણે ખબર છે ઘણી બધી વનસ્પતિ હોય તો એને પાણી ન મળતું હોય અથવા સુકાઈ જાય છે, તો એનો મતલબ શું તો કે ધીમે ધીમે એને જે પ્રકાશ સંશ્લેષણની ઘટના જે બનતી હોય છે એ ધીમે ધીમે બંધ થઈ જાય, એટલે વનસ્પતિ સુકાઈ જાય. એટલે આપણે કોઈ પાન લેશું અને તોડીને તમે રાખશો અંધારામાં તો અમુક સમય પછી લીલામાંથી કેવું થઈ જાય તો કે રંગહીન એટલે ભૂરા કલરનું જે છે થઈ જતું હોય છે, કારણ કે એને સૂર્યપ્રકાશ મળતો હોય નહીં. તો આ ભાગ જે હતો એને સૂર્યપ્રકાશ મળ્યો જેના કારણે તે ફરી વખત આપણે આયોડિનને ટીપા એની પર મૂક્યા તો એને લીલો રંગ પાછો ઉત્તેજિત થયો. તો આપણે કહી શકીએ કે પ્રકાશ સંશ્લેષણની ઘટના માટે ક્લોરોફિલ ખૂબ જ અગત્યનું છે. હવે એના પછી નેક્સ્ટ પ્રવૃત્તિ છે જેની અંદર આપણે જોશું કે પ્રકાશ સંશ્લેષણ માટે CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ પણ કેટલો અગત્યનું છે તે આપણે આ બીજા લેક્ચરની અંદર સમજશું. તે પહેલા આજનું લેસન આપણે તમે લેતા જાઓ.